કોમી એકતાના પ્રતિક્રિયા હજરત લાલન શહીદ અને બાલમ શહીદના ઉર્સ શરીફ નિમિત્તે આજે વડોદરા શહેર પાણી ગેટ ગૌરવ સોસાયટીમાં જે વિસ્તાર છે તે વિસ્તારમાં હિન્દુ ભાઈઓ રહે છે અને ત્યાં દરગાહ આવેલી છે। આ દરગાહ પર કોઈ પણ જાતના ભેદભાવ વગર લોકો પોતાની બાધા એટલે મન્નત લઈને આવે છે અને તે બાધા પૂરી થાય તો પોતાના યથાશક્તિ પ્રમાણે ન્યાસ લઈને આવે છે। ત્યારે આજે મગરિબની નમાજ પછી સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દરગાહના ખાદિમ ગુલામ કાદરભાઈ બાપુની હાજરીમાં સંદલ શરીફ ચડાવવામાં સંદલ શરીફ તે વિસ્તારના સામાજિક કાર્યકર હર હંમેશા પ્રજાની વચ્ચે રહેનારા કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક પ્રોગ્રામમાં હાજરી આપનારા અનુભાઈ અને સામાજિક કાર્યકર છે। તે પણ ધાર્મિક કે સામાજિક પ્રોગ્રામ હોય એમાં ખાસ હાજરી આપનાર, કોઈ હોસ્પિટલનું હોય કે બ્લડ બેંકનું હોય, હર હંમેશા આરીફભાઈ મલેક તે પણ દરગાહના સેવા આપનારા છે। આ દરગાહ આવેલી છે તે વિસ્તાર આજુબાજુનો હિન્દુ ભાઈઓ રહે છે અને તેની દેખરેખ તે લોકો જ કરે છે। આ સંદલ શરીફમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। અંતમાં દરગાહ ખાદિમ ગુલામ કાદરભાઈ બાપુ અંતમાં દુઆ કરી હતી કે ભારત દેશમાં ભાઈચારા અને એકતાથી લોકો પોતાનો તહેવાર ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ઊંચું રહે તેવી દુઆ કરી હતી અને આવનારા સંદલ શરીફમાં આજે હજરત લાલન શહીદ બાવા, હજરત બાલમ શહીદ બાવા અને પાછળ એક મજાર બીજો છે સૈયદ સાદાત, એમનો આજે સંદલ મુબારક મનાવવામાં આવે છે અને આ દરગાહ એક કોમી એકતાનું પ્રતીક છે અને આના જે સજ્જાદા નસીન કે જે કરતા હતા ગુલામ કાદર બાપુ છે એ આનો વહીવટ કરે છે સમગ્ર દરગાહનો। અને બીજા જે ભક્તગણ છે, અન્નુભાઈ છે, હુસેનભાઈ છે, હાજી સાહેબ છે, હાજી હૈદરભાઈ છે, એવા ઘણા લોકો છે। એક બે નોન મુસ્લિમ બી અમારા બાવાના ખિદમત ગુજાર છે। એટલે આ દરગાહ ટોટલી કોમી એકતાનું પ્રતીક છે અને અહીં આ મજારમાં એવું છે કે રડતા આવે લોકોને હસતા જાય છે। એમની મુરાદો બાવા પૂરી કરે છે, અલ્લાહના દરબારમાં દુઆ કરી અને એમની જે બી તમન્ના હોય એ અહીંયા મન્નત મુરાદ પૂરી થાય છે। આ દરગાહ ક્યાં બાજુ આવેલી છે? આ દરગાહ ગૌરવ સોસાયટીમાં આવેલી છે। આપનો પરિચય? આરીફ મલેક।